હેરાન હેરાન થઈ ગયું, કોઈ ખબર પડતી નહીં શું કરું. દવાખાને જવું છે આજ તો. કેટલા દાડાથી હેરાન થઉં છું પરે મોચામાં, પણ કોઈ જોવાય આવતું નહીં. તો છોકરાને કહેવા દે. ગફુર, એ બેટા ગફુર, આવો બાપા. આવ્યો છે. તમે તો શું આવો છો બાપાના પહાણ? આવો સકન ટાઈમ છે આવું. અલ્યા ટાઈમ લેવો પડે. 5 મિનિટ 2 મિનિટ તો આવવું પડે કે બાપા શું કરો છો? કઈ રીતના આવું હરખીના ઊંઘી આવતી નહીં. હવારે 5 વાગે ઉઠું તે હજુ ઊંઘું તાને શાંતિ થાય છે. અમે તમારા ઉંમરના હતા ને એટલા ઊંઘતા. અડધો કલાક ઊંઘી નતા, પછી કોમ કરતા. ખબર છે. તમારા વખત ખરા ને જલસા હતી, અને અત્યારે તો મોંઘવારી વધી જાય છે. મોંઘવારી વધી જશે. એમાં તો હું તારા પાણ આવ્યો છું. હું કેટલા દાડાથી મોદો રહું છું ને, કશું ખબર પડતી નહીં. શું કરું એમ થાય છે. હું કઉ છું આજે દવાખાને જવું છે અને રિપોર્ટ બધા કઢાવા છે. આવો તો બધો કાર્યક્રમ કઢાઈ દેવો છે. મારે શું બીમારી છે બાપા? તમારું ઘર પણ આવ્યું એટલે થોડી બીમારી તો બાપા રહેવાની. એમાં કોઈ દવાખાને દવા ના હોય રિપોર્ટ કઢાવા. એટલે જવું પડે દવાખાને. હું જે જીવે થોડું પણ હેરાન તો ના થવું કઈ, એટલા જવું છે. હા તો કશો વાંધો નહીં. જીઓ હવે એસટી આવશે. હા એસટી તો આવશે, પણ હું શું કહેવાય છું ખબર? પૈસા નહીં એટલા આવ્યો તો. થોડા પૈસા હાલ તો હું બધા રિપોર્ટ કરાવી દઉં, કાર્યક્રમ કરાવી દઉં, એટલે મને ખબર પડે ખૂબ તકલીફ છે. પણ હું શોધી લાવું અને મારા ઉપરથી વખાઈ જાય છે. આ છોકરાનું પૂરું કરું કે તમારું પૂરું કરું? અલ્યા પણ કોઈ બાપો તારા પાન કોઈ 50,000 રૂપિયા 1 લાખ રૂપિયા નહીં માંગવા આયા. 5,000 રૂપિયા એટલે મારે બધી દવા સુધી આવી જાય. એટલે 5,000 જેની રકમ છે. જેટલા 5,000 કમાવા પડે છે ને એ અમે જોઈને છીએ. તમે એવું જાણો? ના અમને તો કશું ખબર ના પડે. અમે તો કશું કમાણા જ નહીં હોય. તમે પૈણા ખર્ચો કર્યો એ બધું તમે કર્યો, અમે તો કોઈ નહીં કર્યું. આખી જિંદગી કોઈ તમારા પાછળ મજૂરી અમારે કરવા ના હોય બાપા. એટલે તમારે ખરા બે ખાવાનું હોય. સારું યાર, એ બધું જવા દે. પૈસા શું કે નહીં? પૈસા નહીં. આ છોકરાને હમણાં ખરા ને લુગડો લઈ આવ્યો એટલે પટી ગયા, ચાપ થઈ ગયા. અને હજુ તો બાકી છે પાછું કરિયાનું લાવવાનું. તમારા પણ પૈસા નહીં, પણ મારા પાસે પૈસા તો હતા. પણ તમારામાં વાપર્યા. તમારે ભણાયા પૈણાયા બધો ખર્ચો આજ સુધી મીજ કરે છે. એમાં મારા બધા વાપરી જાય. હમણાં બધા ભેગા કર્યા હોત ને તો ઘરનો પાછળનો ખંડ ભરેલો હોત. ઓહો, તમે એકલા જ ખર્ચા કર્યા છે, બીજા બાપાએ ખર્ચા કર્યા જ નહીં હોય. આખી જિંદગી મેળો મારો તમે તાર. અને નાવા તો ફરી આખા ગામમાં કયો કેવું તો પડે જ કા. જે કહેવા જેવું એ કેવું પડે. તું બોલી એવું એટલા તે બોલું તો વાત કરીશું તે. જો કે પેલા પાન આપશે. સારું ગફુર, તારા પાન હોય ના તો કોઈ નહીં. ડુગા પાન જવું તે રેવડી 5-10,000 રૂપિયા આલશે. કારણ કે હીરો ખરો મજૂરી વધારે કરે. તારા કોઈ રખડતો નહીં છે. જો કોણ એક તો કંટાળો છે. લગી બીમાર થાય છે તરત આવી જાય છે કે લાગે પૈસા દવાખાને જવું છે, રિપોર્ટ કઢાવવા છે. અમે સાંધો રિપોર્ટ કઢાવજો. તમારી ઉંમર થઈ. અમે શું કરવાનું બોલો? પૈસા તો હોય પણ શું કરવાનું? આખી જિંદગી તમારા પાછળ વાપરીએ તો અમારા છોકરાને બૈરો પૂછવા ના મળે. આનું શું કરવાનું? જો છે રહ્યો ઈ રહેજો. કંટાળો છે આનો. આ ગફુરિયો તો 1 રૂપિયાની 4 અધેલીઓ કરાયો છે. 1 રૂપિયો નહીં હાલાયો. આમાં ના હોય તો આના પાન જવા દે. ડુગા પાન, ડુગા મોતો લાગે ભાઈ વહેણ. હા બાપા વયો. આથી જો તમે ઈકણ આવતા નહીં બાપાને ખબર લેવાનું. ઈકણ કે આવો બાપા. ઓય જેટલું કોમ હું આવે. અરે આ કોમનું એક બાદ મેલો કે આ બાપાની હોર રાખો કે કઈ વન હું તકલીફ છે કે નહીં. એ અમાર સુધી રાચી છે કે તણકોણ રાખતું તું બાપા? આ જોતે હું પિસ્કારીઓ મારો નહીં જોતા. હમણાં જ હોશ કરીને જઈ. તમારો પિચકારી મારી એ દેખાય છે. જેના હતા એટલા ધબ્બા બગાડ્યા તમને નહીં દેખાતો. અમે ધોયા છીએ તો બાપા અમારા ધોયા હતા. વાત કરો આથી. એ બધું જવા દે. હું ખરો ને હમણાંથી થોડા દાડાથી બીમાર રહું છું. તું જો તો અશક્તિ આવી જશે. તાકાત જ નહીં. હેડી એકતો નહીં. લગીરે હેડું છું તો હા ચલે છે. એટલે આજે ખરું ને મારો બીમારી તો અમે રવાની જ કરતા ને. ઉંમર થઈ એટલે બીમારી નહીં રહેવાની. અલ્યા ઉંમર થઈ હોય પણ જીવ તાંજુતી તો દવા લાવું કા. પછી શું દવા લાવવાના હોય તમે મરી ગયા પછી? લઈ આવવાની પેલી બાટલી ઉધરસ ની. અલ્યા ઉધરસ નહીં, હાય સરસ એવું બધું થાય છે. બીમાર પડ્યો ને કે ના હોય તો રિપોર્ટ કઢાવું, કાર્યક્રમ કઢાવું તો ખબર પડે હું બીમારી હે. આમાં હું રિપોર્ટ કઢાવવા આટલી ઉંમરે શરમ આવે કે નહીં? કારણ કે અમે લાકડમ જવાના ત્યાં તમે. બસ તમે તો લાકડો જ દેખાય દેજો, બીજું કશું દેખાતું નહીં. બાપુ બીમાર છે એ. હું કહું છું ના તો થોડા પૈસા મારા રિપોર્ટ ને કઢાવવા જવું સાહેબ દવાખાને. મારા પાસે તો નહીં બાપા.
પેલા પા જોકે ને અલ્યા એના પાન જઈને આવ્યો તો એ કે મારા પાન નહીં. મેં કીધું ના હોય તો ડુગા પાન જવું તો એના પાન થોડા પડ્યા હોય તો લઈ જાઉં રિપોર્ટ કઢાવ. વધારે પૈસાની જરૂર નહીં ભાઈ, ખાલી મારો 5,000 રૂપિયા લે તો બધી દવાઈ આવી જાય, રિપોર્ટ નીકળી જાય. તો આવો. મને ખબર પડે કે મારા શરીરમાં શું દુઃખ છે. હવે તમારે તો રોજના ડખા ચાલુ થઈ ગયા. ઓય અમારા વખાએ તો જોતા જ નહીં. અલ્યા પણ હું કરું કે આ દુઃખ આવે છે એટલે આપવું પડે ને કે હું એકલો નહીં રહેતો, એ પડી નહીં રહેતો ઢાળિયામાં. તે અમે ખાવા રોજ નહીં આલી જતા. અલ્યા ખાવાની વાત ચોરે પણ આ બીમાર પડ્યો છે એનું તો જોવો. ખવડાઈ શું કરવાનું. હમણાંથી 2 દાડાથી તો ખાવાનું ભાવતું નહીં, પાણી ઉપર રહું છું. અરે ખાવા ના ભાવતું હોય તો કોઈ નહીં, થોડું પાણી પી લઈએ. અલ્યા પાણી તો પીવું છું પણ શું કરે પાણી એ ટકતું નહીં. એમાં મારા રિપોર્ટ કઢાવે છે. તું ના હોય તો 5,000 ના હોય તો 3,000 લેતા હોય તો હું થોડા બાકી રખાઈને ચલાવી લઉં. પણ હાલ હું છતી લાવું, મારા પાસે રૂપિયો નહીં. અલ્યા હાલ કે થોડા તો હાલ. છતી હાલો, પેલા લાલ્યાને હમણાં જ ફી ભરી છે ભણવાની. આવો એ લાલ્યાવન ફીઓ ભરો. અમે તમારી ફીઓ ભરીશ, એના પૈસા પાછા આલશો નહીં. અને હમણાં પાછા લાલ્યોને કે મારે લુગરો નહીં, તે ઓરા લુગરો લાયો. મારે ઘેરથી ના પાછા 5,000 નો હાલો લાયો, મારે લાયો. તમારે આ ધોતિયું લાવવું હોય તો ક્યાં કાલ લેતો આવું. ના હોય તો ધોતી હું મરી જાઉં ને એટલા લાવજે એટલા ઉપર ઢોકવા થાય. એ તો બાપા બધા લાવું જ છે કહો આમાં. હાલ કશો વાંધો નહીં. ના હોય તો દવાખાને તો જવું છે, ગમે તે સિવિલમાં દાખલ તો થઈ જવું છે. દાખલ થયા વગર ચાલે નહીં. રિપોર્ટ કઢાવવા પછી તને ખબર પડશે કે બીમારી છે. ના હોય તો હંગાતી તો હેડ. બાપા મારો હાલ ટાઈમ નહીં, તમે એકલા જીઓ. અરે પેલો આમાં ઘેર જ બેહી રહ્યો, જોકે નહીં એના પહાણ. ઓમાં જેણા હતા એટલે ખબર બેહારી દવાખાને લઈ જાય હોશ કરે એટલે આ બાપાને લઈ જવા તૈયાર નહીં. બોલો જોણી મોહન તો શરમ ના આવતી હોય. કશો વાંધો નહીં, એકલો જાય દવાખાને તો દવા લઈ આપી તો સાંજ. આ જોકે મારો વર્ષો આ પૈસા આવતો નહીં, મારા ઘરે મારા ઘેર મોકલા. એ ગફુડિયા આય ડુગા શું કરે? કોઈ પેલી વાસણી પડી લેતા બાવ પાડે કે પેલા છે તું ઓમાય પેલા ઓમાય ને શું છે બાપો આયા તા હોય. બાપા આયા તા ને તે શું હતું? બાપાને પૈસા આલે. અરે હું તો તે આલું, મારો પનો પગતો નહીં ને. અલ્યા બીમાર પડ્યા તે હાલવા પર. પણ તું આલ્યા હોય તો અરે હવ મારા ઈ મોકલી દેવાના. ઈ ભરીકા લાયા તે રોજ ના રોજ મારા ઈ મોકલી દેવાના. 30 દાડા આલેલા બાપાને. અને હા, 30 દાડા કીધું કે બાપા લે પૈસાનું દવાખાનું જો. હમણાં બીમાર પડ્યા તા ને બાટલી લાવ્યો તો હું. હાઉ પેલી 50 રૂપિયાની બાટલી લાયો ઉધરોની. એટલે ગમો ફરીને કે લેતી બાપાનો જબ્બો લાયો લે તું. મફત આવે 50 રૂપિયા તો લઈ આવ, ખબર પડે જ ને. ઓ વાહ મૂઠ લાયો તો કરતા ને હમણાં પહેરાઈને ધોત્યું તા ને. ક્યાં લાવ્યો લે? અરે હમણાં 2 મહિના જ થયા ને. હું લઈ આવ્યો હવે. આમ દેખાડવાનું કહે હેરો પાવન નહીં કરવાનું. મારાથી વધારે હાથું છું તું. ટકું હાથમાં. મારા વૈસા ટાઈમે ખાવાનું પકાડું છું તું લે. અને મારો લાલ્યો રોજ આ લેવા જઈને વાત કરે હતી. એ લાલને વચમાં બેન ખાઈ જતો હોય છે. હવે તો બાપાને તારા ઘેર રાખ. હવે પંચાયત કરવા આપવાનું નહીં મારા આગળ જાહેર. હમણાં બાપો મરી જાય ને એટલે ટપ દે ને આવી જાય. હેરજી પેલા બાપાની જગ્યા પેલા જમીન વેચીએ તા. હા એ તો વ્યવહારની વાત કરતા, એ તો વેચવી જ પડે કરતા ને. પોતે મફત આવી હે વાત કરે હતી. ખર્ચા બાપાની જોડ નહીં આવી હોય એટલી જમીન હઈ જાય હતી. તે આવત કા યુવાના પાછળ યુવાન નવરાવાના, ટાઈમે ખવડાવવાનું, યુવાના લુગડો લાવવાનું, એમનો વેટ થાય છે. અલ્યા રોજ હું અથાઈને જાઉં તો તારા ઘેરથી તો બે ઢાક દબાઈને હેડી જાય બાપાને પાડીને. આમ તારા જેટલા શી સૌકાર છે. ઓ, મારી વચ્ચે પોણી આલવા જતી નહીં. અરે નવરાવે છે એડીએ કાયમ વાત કરે હતી. આમાં જુઠ્ઠું બોલશો નહીં. આખું ગોમ જોવાના છે કે તારા ઘેરથી જેવી છે. કોઈ વધારાની પંચાયત કરવાની નહીં. તમને નહીં કે ખબર નહીં કે પુણ્ય બધી ખબર પડે છે. અત્યારે તું ખર્ચો નહીં કરે ને, હું ખર્ચો કરે ને બધો લખી રાખ્યો. અને પછી જે દાડા બાપો નહીં હોય ને એ દાડા જમીનનો ભાગ માગે ને તો 1 રૂપિયો નહીં આલું માંથી. ઓવા લ્યો આલુ જ્યાં ચોપડામાં લખ્યું છે કે તમે આટલો ખર્ચો કર્યો બતાવો કે. હો જમીન તને હું તને આલ દઉં, ખર્ચો હું કરું જમીન તને આલું. ઓવા તને આલુ વાત કરો બધી જજે કે આલુ. આવજે કે તાણ હું જોઉં કેવો આવે જમીન લેવા. આવો. કોઈ તારા એકલાની જમીન નહીં. ખવડાવવા કે મારા ઊંચે કાઠું પર. એ કર એ પંચાયત જોવું કરવાની તારે. હોય. મારો ઓછો જોકે આયા પાવર કરવા હાલ પણ લેવા આવ્યા છે, બીજું કોઈ નહીં. વાતો કરવાની ખાલી મેઠી મેઠી કે બાપુ અમાર તો આમ સેવા કરીએ છીએ, હાર વારું ખવડાવીએ છીએ, બસ આ જ આવડ્યું છે, બીજું કોઈ આવડ્યું જ નહીં. ભાઈ બાપાની કેટલી રેડિયો કરું છું એ નહીં જાણતા. મારા પૈસા જોજે ઓય આજ પંચાયત કરે બાપાને જે માલ્યાના પૈસા આજ કદાચ તું ઓય મારા પાનું કા આવ્યો છે.
ઘર કરવા નહીં દેતો લે શિકર હું કરવાનું બોલો આખો દાડો ઘડી ઘડી મોજા પડી ગઈ છે અને આઈ ગઈ છે લગી તાવ આવે છે રે પૈસા આપજે તારા પણ જાવા રિપોર્ટ કે ધાવા છે બસ કંટાળી જો આ બે જણાથી નફટ પાટ્યા બે જણા નફટ કશું કરી એવા નહીં નુગરાસી બે અલે મગન આવ મોણકા બા અલે મગન હું તને જ ખોરતો વાયકણ આવ્યો છું. હા તે તમારી કોમ હું કરતો હા. તમને ખબર તો તમારા છોકરા ચેવા હે મને ને હાથ તે બોલી કાઢ્યો ને તમારે ઘેર હારું હતું મારા ખાવાનું દુઃખ નતું બિલકુલ ટાઈમ જે તારે કોમ કરતો હતો હું અહીંયા હું કરું બે હરોમી પાચ્યા છે બૈરોના શેરા પકડીને ફરે છે બધું કશું કરતા નહીં બોલ. પણ મોનકાબા મારા ફાઈન આપવાનું કારણ અરે હું કારણ તને કીધા જેવું નહીં હું તને કહું મોણકો બા હું બોલે ઉપરથી હું કા હોભરું શરમમાં હું ખરો ને બેવાના ઘેર જોતો અરે હું બીમાર પડ્યો છું ખાસા દાડોથી મેં કીધું ના તો રિપોર્ટ કઢાવું એટલે કીધું હું બીમારી છે એ કીધું લાવજો લે પૈસા આલજો કે મારા પાણી પૂરતી નહીં. એ પૈસા આલ્યા હોય તો ખબર તો પડે કે બીમારી એવું છે રિપોર્ટમાં આવી જાય. બે રોમી પાચ્યા છે મારું કશું ધ્યાન રાખતા નહીં બસ ખાવાનું આલીને નાસીને જતા રે બસ ખાધું ના ખાધું કશું પૂછવા નહીં રહેવાનું પાછું. હા તે મારા લાયક કોઈ કોમ હોય તો બોલો. હા તારા લાયક કોમ છે ને એમાં તો હું મગન તને ખોરતો વાયકણ આવ્યો છું ગામમાં વાત મારી કા એટલે હું વાયકણ હા તે આવ્યો. બોલો મારે હે ને હા બીમારી શિકર હું છે એ ખબર પડતી નહીં હું બીમાર રહું કશું ખાવાનું ભાવતું નહીં ને પેટમાં એવો દુખાવો થાય છે ને હા. તે કીધું નાવા તો દવાખાને જાઉં રિપોર્ટ કઢાઈ આવું પણ પેલા બેવાના ઘેર જો તો 1 રૂપિયો ના આલે. મોનકાબા તમે રોહો ના ચિંતા કરશો ને આ મગન અમુક બેઠો છે પૈસા હું હજી. ચોકન કમાવા જાઉં ને દવાખાને જાઉં. તમારા પૈસા કમાવા જવાની જરૂર નહીં તમારા રિપોર્ટો જે ખર્ચો થશે ને બધો મુવા લ્યો અને તમારા હંગાથી મું આવે તમારા જોડી રહીને તમારા રિપોર્ટ કઢાયો બસ. અરે મગન તું આવું તો સારું કે મારે રિપોર્ટ કઢાવો તો ખબર પડે હું જેટલું જીવવાનું છે એટલું જીવી લઉં પછી તો મરી ગયા પછી તો શું જો મારા કરવાનું? તબેલાનું કામ પતી ગયું હોય આ જોકો વાઈ જાવ હું શેઠને કહી દઉં કે હું આવું કોમ છે મારા તમારા અંગાથી હું આવું બસ હું આ તબેલાના માલિકને કહી દઈએ કે મારા કોમ છે હું જાઉં છું જોડી તમારી દવાના રિપોર્ટ ના આવે ને જોડી તમારે જોડી રહ્યો હોય અને તમને કમ્પ્લીટ હોશ થઈ જાય તો જ છતાં મારા જોડી રહેવાનું તમારે જોઈ જવાનું નહીં. તમારા ટાઈમે ખાવાનું બધું મળી જાય તમારે કોઈ કામ કરવાનું નહીં. શેઠના પાસેથી હું પૈસા લેતા આવું અને આપણે બે દવાખાને જઈએ હેડો. દવાખાને નહીં જાઉં લે મગન. ના ચાલતું છે જોડી તમે રિપોર્ટમાં કમ્પ્લીટ મટી ના જાય તો તમારે જોઈ જવાનું નહીં મારા જોડી જ રહેવાનું છે તમે હેડજો મારા અંગાથી. અલ્યા હું ખરો ને બીમાર નહીં પડ્યો હું કમ્પ્લીટ ઘોડા જેવો જ છું અને મને કશું દુઃખ થયું નહીં મને કશું તકલીફ થાય એવી નહીં. શું વાત કરો મોનકાબા તારના તો રોતા હતા. અરે આ તો રોતો તો શેમ ખબર હે? મેં કીધું જોઈ જવું મારા છોકરામાં કેટલું પાણી છે એટલે ઈવાના પહાણ માપવા ગયો તો મારે દવાખાને નહીં જવું કે મારા પૈસાની જરૂર નહીં. મારા પાન પૈસા છે ને મારા પૈસા ખરા ને 5 લાખ રૂપિયા પાક્યા છે એટલે હું પૈસા લઈને નીકળ્યો. મેં કીધું આ પૈસાનો સાચો હકદાર કોણ છે એટલા માટે હું આ બે જણાના ઘેર જતો પણ એ બે ખરા ને એમાં એકાએ 5 લાખ રૂપિયા હાચવાયો નહીં કે મને હાચવાયો નહીં. એટલે તમે આ બે છોકરાની પરીક્ષા કરતા હતા પરીક્ષા કરતો તો કે મને શિયો છોકરો એના ઘેર રાખે છે અને દવા કરાવે છે એટલું ખાલી જોવા જતો પણ એકાય મારા કોમમાં આવ્યો નહીં મારી સેવા કરી એવા નહીં કાલે હું વધારે બીમાર પડું અને ખાટલા હેન્ડ થઈ જાઉં તો મારી સેવા કોણ કરે એટલે હું ગામમાં થઈને નીકળ્યો એટલે મેં પૂછ્યું કીધું લે મગન ને શું જોયો તો એટલે કે પેણ કન તબેલો છે ને ઈ કન મગન નો છે એમાં હું તારા પહાણ આવ્યો અસલ પૈસાનો હકદાર તો તું છે કારણ કે તું ખરો ને મને કીધું કે ના હોય તો મોનકાબા દવાખાને લઈ જાઉં અને તમારે દવા કરાવું રિપોર્ટે કઢાવું એટલે આ પૈસાનો હકદાર ખરો ને એ બે માં એકાય નહીં આ પૈસાનો સાચો હકદાર તું છે એટલે ના હોય ને મોનકાબા મારી વાત સાંભળો હું તમારા રોટલા ખાતા ને તમારા ગુણ મારા ના ભૂલી જવાય. અરે આ રોટલા પૈસા ખરા ને હકદાર તમારા છોકરા જ છે હું નહીં. ના મેં મારા તમારું ખરું તમારું ખાધું છે એટલે મારે તમારી સેવા કરવાની ફરજ આવે મારી. અલ્યા મગન હું કઉ છું ને સાચું કઉ છું એવાને તો 1 રૂપિયો આલવાનો નહીં એવાય મને રૂપિયો નહીં આલ્યો આ મારા ખાલી દવાખાનું નામ પડ્યું તો 1 રૂપિયો આલ્યો અને નહીં હું બીમાર પડું ને તો તું તારા પૈસા લઈને મને દવાખાને લઈ જજે અને હાલ તું તાર વાપર જાણજો સુધી વાપરવા હોય તાંજો સુધી પણ જાણ હું બીમાર પડું મને તકલીફ આવે ને એટલા પૈસા નો ને એ મારી દવા કરાવજે. મારા પૈસા તમે આલે મારા પૈસા છે પણ કોમ કરો આ પૈસા તમે લઈ જાઓ તમે કહો ને તમારા પૈસા નહીં હોય ને તો પૈસા હું લાવ્યો મારી રીતે ખર્ચો કરે પણ હું તમારા દવાખાને લઈ જાઉં બસ. ના મગન મને તારા ઉપર વિશ્વાસ છે ને આ પૈસાનો અસલ હકદાર તો તું જ છે. તું હારો માણસ છે તે મને દવાખાને લઈ જવા તૈયાર થયો ને રિપોર્ટ કઢાવવા અને તારા પૈસે પાછો ખર્ચો કરવા તૈયાર થઈ ગયો. આટલી ગળા તું મારા રહ્યો છું પણ બરોબર રહેશે
પણ આ બે છોકરા રે ને એટલે મારા કશું કોમના નહીં. એટલા પૈસા તું રાખ અને જાણ મારે જરૂર પડે એટલે હું તને સંભાળે હો. કાકા એ તો મારી ફરજ આવતી હતી તમારે દવાખાને લઈ જવાની તો. મગન તું હું કહું છું એમ કર કે યાર ચમ મારા ઉપર વિશ્વાસ નહીં. આ પૈસા ખરા ને આજથી તારા જ છે. આ પૈસામાં મારો કોઈ હક નહીં. ના હોય તો તું તાર વાપરજે. પણ આ તો હું છે ખબર નહીં, હું બીમાર પડું તો તું તાર મારી દવા ને એવું કરાવજે. પણ તાર જોડે તું તાર વાપર અને તારા જ છે સમજીને વાપર. શું કીધું હો? હું જઉં તાર. કદાચ કોઈ પણ તકલીફ કોઈ જરૂર પડે ને તો આ મગનને યાદ કરજો બસ. હારું હું જઉં મગન. હા રાગ જો હો. એ હાર. હા હા આ મોણકો બા બાપરા આટલી ઉંમરમાં હરિયો કાઢે થોડું સપતું છે અને આ છોકરીઓને ખબર નહીં પડતી હોય કે બાપાને સેવા કરીએ અને એવા ટાઈમો લગતું લઈ આલે અને ટાઈમો દવાખાને લઈ જઈએ. પણ બોલો બે છોકરા હરોમી પાછા છે. એકોને બાપરા મોણકો બા કે રૂપિયો ના લે મારા રિપોર્ટ કરાવવા. પણ આ છોકરા આવું કોમના ભણાયા ગણાયા પહેણાયા મોટા કર્યા અત્યારે બાયરીઓ હોય એટલે બાયરીઓના થઈ ગયા. મને ખબર નહીં પડતી હોય આ બાપા આટલી ઉંમરમાં વખો આવ્યો છે. શું કરવાનું પણ કશો વાંધો નહીં. આપણે મણકા પણ ગમે ત્યાં જરૂર પડશે ને તો હું અડધી રાતે ઘેર પહોંચી ગયો ને એવાનો કોમમાં આવ્યો. તો મારા પૈસા આચું મેળવા પડશે તારે.